જામનગર જિલ્લાના 29 ગામોને નર્મદાના નીરનો લાભ મળે તે માટે જામનગર ગ્રુપ યોજના બનાવવામાં આવી છે। જામનગરના ફલ્લા ગામે નર્મદા NC8 આધારિત આ યોજનાનું લોકાર્પણ પાણી પુરવઠા મંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તે કરાયું હતું। 20 કરોડના ખર્ચે જે પાણી પુરવઠા જૂથ યોજના એનું લોકાર્પણ થયું છે। 29 ગામો જે પાણીના અછતમાં ટેન્કરોથી ચાલતા હતા, નો સોર્સ, કારણ કે જમીનમાં પણ પાણી નહોતું, અને એવા ગામોને આજે પાઇપલાઇન દ્વારા શુદ્ધ પાણી એટલે કે ફિલ્ટર પ્લાન્ટ પણ અહીંયા છે, ESR, GSR, પમ્પિંગ સ્ટેશન અને નર્મદાનું પાણી નિયમિત મળી રહે એનું આજે લોકાર્પણ થયું છે। જિલ્લામાં કુલ 6 તાલુકાઓ આવે છે, જેમાં 4 નગરપાલિકા અને 1 મહાનગરપાલિકા આવે છે। તો જિલ્લામાં 2011 સેશન્સ મુજબ 14,11,275 લોકોની સંખ્યા છે, જેમાં જામનગર જિલ્લામાં કુલ 430 ગામો આવેલ છે। ત્યારે જે ગામો નર્મદાના પાણીથી વંચિત તેવા લોકો અને ખાસ ખેડૂતોના હિત માટે આ યોજનાનો ખાસ પ્રારંભ કરવામાં આવ્યો છે। સૌરાષ્ટ્રમાં છેલ્લો વરસાદ ખેંચાણો છે। લગભગ સૌરાષ્ટ્રના ડેમો જળાશયો ખાલી થવાના આરે છે। ત્યારે સૌરાષ્ટ્રના 9,000 ગામડાઓ અને 132 શહેરો એમને નવો ચોમાસું ન બેસે ત્યાં સુધી, જુલાઈ સુધી એમને પૂરતું પાણી મળી રહે। જૂજ ગામોમાં ટેન્કર ચલાવવું પડે, મોટા ભાગના ગામોને પાઇપલાઇનથી પાણી મળી રહે એ માટે યુદ્ધના ધોરણે પાણી પુરવઠા ખાતું ફલ્લા ગામ પાસેથી પસાર થઈ એરવાલમાં જોડાણ કરી અને જૂથ યોજના બનાવવામાં આવેલ છે, જેમાં 5.55 MLT ફિલ્ટ્રેશન પ્લાન્ટ, 16 લાખ લીટર ક્ષમતા ભૂગર્ભ સંપ, 8 લાખ લીટરની ક્ષમતા અને 20 લીટર ઊંચાઈ ધરાવતી ટાંકી, 44,400 મીટર લાંબી પાઇપલાઇનની વ્યવસ્થા કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, જામનગર।